સમાચાર અમદાવાદથી અમદાવાદમાં વધુ એક બ્રિજ પર વાહન ચાલકો માટે ખતરો તોડાઈ રહ્યો છે। એસજી હાઈવે પર બ્રિજ પર રોડ વચ્ચે મોટી તિરાડ દેખાઈ છે। 16-4 રસ્તાથી પેલેડિયમ મોલ વચ્ચેના બ્રિજ પર તિરાડ પડી છે। 6 લેન હાઈવે પરની તિરાડને માત્ર ડામરથી પૂરી દેવાઈ છે। તિરાડ પર ચાલતા વાહનો સ્લીપ થઈ જવાનો ખતરો પણ છે અને તિરાડના કારણે બ્રિજ પર અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્પીડમાં આવતી રિક્ષા ટુ વ્હીલર પલટી જાય છે। આ સાથે જ વાહન ચાલકોએ રસ્તાને લેવલમાં કરવાની માંગ કરી છે। જે બે કટની વચ્ચે જે ટાયર આપણું ફસાય ને ત્યારે એમ થાય કે સ્લીપ થઈ જવાય છે અને અકસ્માતનો ભય રહે છે અમારી માટે। એટલે એ થોડોક વ્યવસ્થિત રીતે રસ્તો સરકારને અમે કહીએ છીએ કે થોડોક વ્યવસ્થિત ડામર પાથરીને વ્યવસ્થિત કરી આપે। બ્રિજ ઉપરની સ્પીડની વાત કરવામાં આવે તો કેટલી સ્પીડે લોકો જાય છે અહીંયા? સ્પીડ તો બહુ હાઈ હોય છે બધા લોકોની, પણ અમુક લોકો જે હોય છે એ 60-70ની સ્પીડે જતા હોય છે, પણ અમુક તો જે રેસવાળા હોય છે એનું કઈ કીધું હતું 100 ઉપરની સ્પીડે જ હોય છે બધા લોકો। બીક એટલે રોજ એક એક્સિડન્ટ વધશે। રોજ અમે નીકળે ત્યારે કોક તો પડે, અમે ઉભા જ અમે કરીએ। મુશ્કેલ 10 જણને ઉભા કર્યા। રિક્ષા પલટી ખાય, ટ્રક પલટી ખાય, ગાડી વાળો બચાવ ઉપર જતો હોય ને તો નીચે ઉતરો રિવર્સ મારો તો એ પલટી મારે। એ કરી દેવી પડે, કાયદેસર કરી દેવી પડે। અમે કેટલા અઠવાડિયામાં 3-4 એક્સિડન્ટો હોય જ છે। પાણીમાંથી સ્લીપ ખાઈ જવાનું બાઇક એટલે પડવાનો જ છે। રિક્ષા હોય તો પડવાનો છે, ગાડી હોય તો પડવાનો છે, તો વ્યવહાર જ છે ને।